ચેમ્પિયન ટ્રોફીનો મહામુકાબલો એટલે કે ઇન્ડિયા અને પાકિસ્તાનનો મેચ આવી ગયો છે. તો હાલો જાણીએ એવા 3 મોમેન્ટ વિશે જ્યારે ઇન્ડિયાના અને પાકિસ્તાનના પ્લેયર્સ સામસામે આવી ગયા હતા. અને હા, મારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા, કેમ કે તમને આ રેગ્યુલર ક્રિકેટની અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં જોવા મળતી જ હોય છે. અને એની સાથે મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સૌથી પહેલાં વાત કરીને તો 1996ના વર્લ્ડ કપમાં આમિર સોહેલ અને વેંકટેશ પ્રસાદની 1996ના ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને 288 રન ચેસ કરવાના હતા અને પાકિસ્તાન 15 ઓવરમાં 113 રને 1 વિકેટ હતું. ત્યારે બોલિંગ કરવા આવ્યા વેંકટેશ પ્રસાદ અને આમિર સોહેલે તેને ચોકો માર્યો અને આમિર સોહેલે તેને સામે બેટ દેખાડીને એમ કીધું કે બીજા બોલ પર આ જ દિશામાં પાછો ચોકો મારીશ. અને એ જોરમાં વેંકટેશ પ્રસાદે આમિર સોહેલને બોલ કરી દીધો. એના પછી પાકિસ્તાનની ટીમ વિખેરાઈ ગઈ અને 248 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. એના પછી વાત કરીને તો 2010ના એશિયા કપમાં શોએબ અખ્તર અને હરભજન સિંહની એ મેચમાં જ્યારે હરભજન સિંહ બેટિંગ કરવા આવ્યા ત્યારે ઇન્ડિયાને છેલ્લી ઓવરમાં 7 રન જોતા હતા અને શોએબ અખ્તરે હરભજન સિંહને બાઉન્સર નાખીને સ્લેજિંગ પણ કરી. એના પછી હરભજન સિંહે શોએબ અખ્તરને છક્કો માર્યો અને ટીમ ઇન્ડિયાને જીતાડી પણ દીધું. એના પછી છેલ્લા એવા મુવમેન્ટની વાત કરી લઈને તો ગંભીર અને શાહિદ અફ્રીદી 2007માં ગંભીર અને શાહિદ આફ્રિદી સામસામે આવી ગયા હતા. શાહિદ આફ્રિદીની બોલ પર ગંભીરે ચોકો માર્યો હતો અને ત્યારે શાહિદ આફ્રિદીએ ગૌતમ ગંભીરને સ્લેજિંગ કર્યા હતા. આ હતા ઇન્ડિયાના પ્લેયર્સ અને પાકિસ્તાનના પ્લેયર્સ વચ્ચેના તીખા એવા મુવમેન્ટ્સ.